ગઈકાલે તારીખ 25/3/2025ના રોજ રાપર નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ. એમાં શહેરના જે રવેચી ચોક છે એનું નામ બદલી અને કોઈ બીજું નામ રાખવા બાબતે નગરપાલિકા દ્વારા જે ઠરાવ કરવામાં આવેલ એ ઠરાવ બિલકુલ ગેરવ્યાજબી છે. કારણ કે ખુદ નગરપાલિકા દ્વારા જ જે તે વખતે આ જગ્યાનું નામ સમગ્ર રાપર શહેરના લોકો દ્વારા ધામધૂમથી ઉજવણી કરીને રવેચી ચોક રાખેલ હતું. પણ એનું નામ જ્યારે બદલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, આમાં રવેચી માતાને માનનારા કરોડો લોકોની જે સમગ્ર કચ્છ અને વાગડભરમાં વસનારા આસ્થાળુઓની તેમજ ક્ષત્રિય સમાજના કુળદેવી રવેચીમાં છે એમના નામ ઉપર આ ચોકનું નામ રાખવામાં આવ્યું હતું. જેથી આજે નગરપાલિકાને મેં પ્રમુખને મળીને રૂબરૂમાં રજૂઆત કરવી છે કે જે આ ચોકનું નામ રવેચી ચોક હતું એ રવેચી ચોક જ રહે અને જે ઠરાવ કરેલ છે નામ બદલાવવાનો એ ઠરાવ તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે અને ચોકમાં એવા સાઇન બોર્ડ લગાડવામાં આવે રવેચી ચોકના નામે, જેથી કરીને લોકોમાં આ નામ વિસ્થાપિત થાય કે લોકો રવેચી ચોકના નામે ઓળખે. કારણ કે નામ તો એનું એ જ છે વર્ષોથી, પણ ત્યાં સાઇન બોર્ડ ન મૂકવા હોવાના કારણે લોકોને અસમજણમાં પડી રહ્યા છે. સાઇન બોર્ડ પણ મૂકવામાં આવે અને જે આ ઠરાવ રાખ્યો છે એ ઠરાવ રદ કરવામાં આવે. કારણ કે આ ઠરાવ જો પાસ થશે અને આ ચોકનું નામ બદલશે તો રવેચી માતાને માનનારા વાગડ અને કચ્છમાં સહિત સમગ્ર ગુજરાતભરમાં વસતા એમના રવેચી માતા તરફ રાખતા આસ્થાળુઓને એમના જે કુળદેવી છે એ સમાજમાં ભારે રોષની લાગણી ફેલાશે. જેથી તાત્કાલિક ધોરણે આ ઠરાવને રદ કરવામાં આવે, અન્યથા ઉગ્ર આંદોલન થશે જેની ગંભીરતાપૂર્વક નગરપાલિકા નોંધ લે.